ये मेरी ख्वाहिशें कि तू साथ रहे, जाना क्या है अब आपका विचार। ये मेरी मंजिलें अब तो पास है, किस बात का करूं मैं इंतजार। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ગાઈસ, તમે બધા કેમ છો? હું તો મસ્ત ફાઇન જ છું. અને હું અને જગ્ગુ મળીને આજે પ્રેન્ક કરવાના છે. ફેમિલી ઉપર પ્રેન્ક કરવાના છે, કેમ કે નવરાત્રી ચાલે છે અને આજે બહાર વરસાદ બહુ થયો છે. જો ગાઈસ, તો આજે બહુ જ વરસાદ થયો છે. તો બીજી બધી જગ્યાએ પણ રાત્રિ નથી રમાડવાના, તો ગરબા નથી રમાડવાના. તો જોઈએ ગાઈસ, આજે આપણે ફેમિલી ઉપર પ્રેન્ક કરીએ. મેં બધાને કહી દીધું છે કે તમે બધા રેડી થઈ જાઓ. તો ચાલો આપણે એ લોકોનો વિડીયો ઉતારીએ કે આપણે ગરબા રમવા માટે જવાનું છે. તો હું અને જગ્ગુ મળીને અત્યારે જઈએ છીએ ઉપર, કે ચાલો કેટલી વાર છે એમ તેમ આપણે એ લોકોને પૂછીએ ને એ લોકો રેડી થઈ છે એ જોઈએ આપણે. ચાલો ગાઈસ, તો તમે જો અમે એ લોકો પાસે જઈએ છીએ. ગાઈસ, તો અત્યારે અમે લોકો જઈએ છીએ નવરાત્રિ રમવા માટે અને તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા છે અને હજુ આ લોકો તૈયાર જ થઈ છે. અને જગ્ગુભાઈ જોઈ લો તમે, હું અને જગ્ગુભાઈ અત્યારે હજુ તૈયાર જ થઈ છે. ગાઈસ જોઈ લો, ખાસો ટાઈમ થઈ ગયો છે. ગાઈસ, તો અહીંયા આ લોકો તૈયાર થઈ ગયા છે. નીચે પેલા લોકો બી તૈયાર થઈ ગયા છે. ગાઈસ, તો અહીંયા લોકો તૈયાર થઈ ગયા છે. જો અહીંયા અમારા ભાભી છે. જો તમન્નાનો મેકઅપ બાકી છે. તો મેં હવે મારી ગાઈસ, આજી લોકોની જ્વેલરી જોઈ લો તમે. લોકો પછાડી તૈયાર થઈ જજો. अभी मजा आएगा ना भिड़ो. ક્યાં જવાના છે તમે લોકો? રમવા જવાના છે અમે લોકો. કિંજલ દવેને જોવા. જગ્ગુ, તું જવાનો છે? જવાનો છું ને, પણ અમે તો રમવાના પણ છે. તો ગાઈસ, આ લોકો રમવાના પણ છે. કાર્તિક, તમે જવાના છો? ગાઈસ, તો અહીંયા આ લોકોની તૈયારી જોઈ લો. કિંજલ દવેના ત્યાં જવા માટે અહીંયા બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે આ લોકોની. અને તમન્નાનો મેકઅપ થઈ જઈએ, કસક મેકઅપ કરવાની છે. અને ટીસા હજુ મેકઅપ તૈયાર થઈ ગયો છે ટીસાનો. તો ગાઈસ, અહીંયા કસક તમન્નાને રેડી કરે છે. તમન્ના, તો ક્યાં જવાની છે? કિંજલ દવેના ટોપ પર જવાની છે. તમને હું ફોટો પણ પડાવીશ ત્યાં કિંજલ દવે સાથે. તો અહીંયા બધી તૈયારી જોઈ લો આ લોકોની. ગાઈસ, અને અહીંયા આ લોકો તૈયાર થઈ જજો. रुको जरा, सबर करो. ગાઈસ, તો આ લોકો બધા રેડી થઈ ગયા છે અને હું એ લોકો સાથે પ્રેન્ક કરવા માટે બસ અત્યારે નીકળું જ છું. તો જગ્ગુ પણ આવી ગયો છે. ગાઈસ, તો હું અને જગ્ગુ અહીંયા રેડી થઈ ગયા છે. હવે એ લોકો આવે એટલે આપણે પ્રેન્ક કરીએ. એ લોકો હજુ આવ્યા નથી.
અને અમે ગાડી લઈને રેડી થઈ ગયા છે. એ લોકો આવે એટલે બસ આપણે જવાના છે અત્યારે પ્રેન્ક કરવા માટે. તો તમે રેડી રહેજો પ્રેન્ક જોવા માટે. અમે પ્રેન્ક કરવા માટે રેડી જ છે ગાઈસ. ગો જોઈએ સક્સેસ જાય છે કે નહીં. આજનો પ્રેન્ક આપણો સક્સેસ જ જવાનો છે. હમણાં પ્રેમભાઈ આવેલા, ભાભીને કીધું નહીં હોય. હા, પ્રેમ આવીને ગયો છે પણ પ્રેમે નહીં જ કીધું હોય. પણ જોઈએ શું થાય છે શું નહીં. અત્યારે અમે લોકો જઈએ છીએ પ્રેન્ક કરવા માટે. તમે જોવો ગાડીનો બ્લોગ. ગાઈસ તો બધા આવા લાગ્યા છે. બીજી ગેંગ ક્યાં છે? આવે છે. હા, ભાભી અને આરતી આવી ગયા છે. અહીંયા જગ્ગુ પણ છે, હું પણ છું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ગાઈસ તો અત્યારે પાછી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. કસક પણ આવવાની છે, એ ના પાડતી હતી ને અમારી ગેંગ જોઈ લો. હાય હાય તમન્ના પછાડી છે. હાય ગાઈસ. આ લોકો રેડી જ છે અહીંયા. જગ્ગુ પણ છે પછાડી. ગાઈસ જગ્ગુ હાય. ગાઈસ તો અહીંયા બધાનો ટાઈમ ઓવર થઈ ગયો છે. અત્યારે ટાઈમ થયો છે 12:05 થઈ ગઈ છે. અને આ લોકો જો કસક આવી ગઈ છે. તમન્ના જગ્ગુ પણ છે. બધા રેડી છે અહીંયા. ગાઈસ તો બસ અમે લોકો અત્યારે નીકળીએ. G9 માં બી જોવા જેવું છે. ઉસ્માનભાઈ G9 માં એકને કિંજલ દવેનું કર્યું. એનું 9 હું 9G. 9G. ગાઈસ તો હું અને જગ્ગુ આવી ગયા છે મસ્ત પ્રેન્ક કરવા માટે. જગ્ગુ ભાઈ છે અત્યારે. પ્રેમ આવે છે આપણો. જો આ ગાડી છે. ગાઈસ તો આ લોકો બધા રેડી જ છે. જો તો ગાઈસ આ લોકો સાથે મોટો પ્રેન્ક થઈ ગયો છે. ગાઈસ આ બધાના રિએક્શન દેવ તમે. ગાઈસ આ લોકોનો પ્રેન્ક થઈ ગયો છે. ગાઈસ આ લોકો તો જો અહીંયા ઊંઘી જશે યાર. આટલી બધી રીલ્સની તૈયારી કરી. to you. Happy birthday. ગાઈસ અહીંયા આ લોકોના રિએક્શન. ગાઈસ આ લોકો તૈયાર થયા છે. એ તો જો તમે. અને હજુ પછાડી તો મેકઅપ થઈ ગયું. કેટલા આરા લાગ્યા? હવે ગાઈસ એનું પેકઅપ થઈ જશે. ગાઈસ આને તો જો ભાભી આટલી મામા મારા કિંમતી સમય મેં બરબાદ કર્યો. તૈયાર તો હોશિયાર. ગાઈસ આરતી ને જો. आरती तू कहीं कहवा मांगी थे वैसे शब्द. योर क्वेश्चन. हरिद्वार से आए हैं. या यहाँ किस लिए आए हैं? कन्हैया मेरा छोटा भैया, मैं बलराम उसका बड़ा भैया. ફોન કરીને लिया जाएगा. પાછા કે બહુ ફોન આવે છે. ગાઈસ હજુ પછાડી. યાર તને બી ખબર હતી કે કેવા તો નહીં. હસે છે જંગલી. મેં તો નહીં ખાવાનું. ના મને શરદી થઈ છે. પ્રેન્ક થઈ ગયો મારી હાથે. ચોરીઓ ચોરી રહેતી હતી. નેક્સ્ટ ટાઈમ ક્યારે નહીં આવે. જગ્ગુ પ્રેન્ક સક્સેસફુલ. મને તો ડર હતી કે પ્રેમભાઈ ભાભીને કીધું નહીં હોય. પણ ભાભીને નથી ખબર પડી અને ભાભીનો prank થઈ ગયો. તો અમે લોકો રેડ બુલ પીએ છે અને આ લોકો જો અત્યારે અહીંયા કાલે હવા હવામાં ઉકળે બોલી જાય. આ લોકો જો અત્યારે કિંજલ દવેની મજા માણે છે. એ લોકો તૈયાર થયા છે. તો જો તમે સાડી બી પાડે છે બધા.
આપણે હેવી વસ્તુ અને અહીંયા અમે ગાઈસ આ લોકો એમ કહે છે કે અમે કેટલું નાચ્યા કે ત્યાં જવાના આપણે. આરચી તમારો શું પ્લાન હતો ત્યાં જવાનો? આવું બોલું કે આરચી કેવું રીલ્સ બનાવવાના હતા? એ આમાં પર વિડિયો છે જ. ગાઈસ આપણે આ લોકો પાસે વિડીયો પણ જોઈશું કયો છે કયો નહીં. મારા માણસ પાસે જ છે વિડીયો. એ તો એમાં પણ જગ્ગુ कसम क्या प्रोग्राम दिखा दिया तूने. सच कहो जिंदगी में 2 बार खुश हुआ हूँ. एक दिन जब देश को आजादी मिली थी और एक दिन आज जब मेरे दो ગાઈસ તો પ્રેન્ક કરવાની અમને બહુ જ મજા આવી છે. પ્રેન્કની અંદર હું અને જગ્ગુ હતા અને પ્રેમ હતો. અમે 3 મળીને પ્રેન્ક કર્યો હતો. તો ગાઈસ પ્રેન્કમાં અમને બહુ જ મજા આવી છે અને આ અમારો આવો ફર્સ્ટ પ્રેન્ક હતો જે સક્સેસ થયો છે તો અમને એની ખુશી વધારે જ છે. તો ગાઈસ અમે હવે અમારી ચેનલમાં આવા પણ પ્રેન્ક લાવતા રહીશું નવા. નવરાત્રિની અંદર એક સ્પેશિયલ પ્રેન્ક થઈ ગયો છે ફેમિલી સાથે. તો ગાઈસ અમને બહુ જ મજા આવી છે. તો તમને પણ મજા આવશે અમારા આવા પ્રેન્ક જોઈને. તો ગાઈસ હવે હું મારા બ્લોગને બસ અહીંયા જ એન્ડ કરું છું. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ ગાઈસ. બાય. तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं